હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે શીખી રહ્યા હતા આજ્ઞાર્થ વાક્યો. કાલે મેં તમને થોડાક સેન્ટેન્સીસ શીખવ્યા હતા. આજે હું તમને 10 સેન્ટેન્સીસ શીખવું છું અને પછી હું તમને એક્સરસાઇઝ આપીશ. આજે એક્ઝામ્પલ્સ. ધ કેપ્ટન સેડ ટુ ધ સોલ્જર્સ સ્ટોપ હિયર. બરાબર, કેપ્ટને સોલ્જરને કહ્યું અહીંયા ઊભા રહ્યો. તો એક પ્રકારનો ઓર્ડર છે. બરાબર, તો બોલનાર સાંભળનાર વચ્ચે ઓર્ડર અને સંયોજક ટુ. તો ધ કેપ્ટન ordered the soldiers to stop there. હિયરનું there. આમાં કોઈ મોટા ફેરફાર કરવાના હોતા નથી. માત્ર બોલનાર સાંભળનાર વચ્ચે તમે જે મૂકો અને સંયોજક આટલું જ વસ્તુ યાદ રાખવાનું હોય છે. રઘુ said to his master, please give me some rupees. તો વાક્યની શરૂઆત શેનાથી થઈ? પ્લીઝથી. તો બોલનાર સાંભળનાર વચ્ચે રિક્વેસ્ટેડ અને સંયોજક ટુ. રઘુ requested his master to give me, એટલે રઘુ પ્રમાણે him some rupees. પ્લીઝ નીકળી જાય. કેમ? તો કે અહીંયા પ્લીઝનું રિક્વેસ્ટેડ થઈ ગયું એટલા માટે પ્લીઝ છે નીકળી જાય છે. થર્ડ સેન્ટેન્સ. ધ ટીચર સેડ ટુ ધ pupils, વર્ક હાર્ડ. વધારે મહેનત કરો. તો ધ ટીચર એડવાઇસ્ડ ધ pupils ટુ વર્ક હાર્ડ. કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. આજ્ઞાર્થ વાક્યો છે ને એ સહેલા લાગશે તમને, કારણ કે તમે લોકો અગાઉ વિધાન અને પ્રશ્નાર્થ વાક્યો શીખી ગયા છો, એટલે તમને આજ્ઞાર્થ વાક્ય સહેલા લાગશે. પારુલ સેડ ટુ હેની, ડોન્ટ શટ ધ ડોર. ડોન્ટ એટલે ઓર્ડર્ડ થયો. બરાબર, ડોન્ટથી વાક્ય શરૂ થયું એટલે શું આવશે? બોલનાર સાંભળનાર વચ્ચે ઓર્ડર્ડ. તો પારુલ ઓર્ડર્ડ હેની. ડોન્ટનું શું કરવાનું? નોટ ટુ શટ ધ ડોર. બાકી કોઈ ફેરફાર કરવાનો નથી. ધ સર્વન્ટ સેડ ટુ હિઝ માસ્ટર, ફોરગીવ માય ફોલ્ટ સર. એક નોકરે એના માલિકને કહ્યું કે મારી જે દોષ છે એ ભૂલી જાઓ. દોષ ભૂલવાનું કે તો એ વિનંતી થઈને. આમાં કોઈ પ્લીઝથી વાક્ય શરૂ નથી થતું, પણ વાક્યનો ભાવ છે એ સમજવાનો અને પછી બોલનાર સાંભળનાર વચ્ચે જે લખવાનું હોય એ તમારે લખવાનું છે. તેવો કોઈ ભાવ નથી, પણ એણે કીધું કે મારો દોષ ભૂલી જાઓ, માફ કરો મને, તો એ રિક્વેસ્ટ થઈને. તો ધ સર્વન્ટ રિક્વેસ્ટેડ હિઝ માસ્ટર ટુ ફોરગીવ માય, એટલે સર્વન્ટ પ્રમાણે હિઝ અથવા તો હર અને ફોલ્ટ. સર પછી ફરીથી લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા આપણે એકવાર હિઝ માસ્ટર લખી દીધું. બરાબર, આ હતા આપણા 5 સેન્ટેન્સીસ. ત્યાર પછીનું સેન્ટેન્સ નંબર 6. ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, સર ટીચ મી ધીસ લેસન. સર ટીચ મી ધીસ લેસન. સર મને આ લેસન ભણાવો ને. બરાબર ને? તો એ શું થયું? રિક્વેસ્ટ. તો ધ સ્ટુડન્ટ રિક્વેસ્ટેડ ધ ટીચર સંયોજક ટુ ટીચ હિમ ધેટ લેસન. મી એટલે સ્ટુડન્ટ્સ પ્રમાણે હિમ અથવા તો હર અને ધીસનું ધેટ લેસન. અ સ્ટુડન્ટ સેડ ટુ અ મેન, પ્લીઝ શો મી ધ વે ટુ ધીસ એડ્રેસ. અ સ્ટુડન્ટ રિક્વેસ્ટેડ. કેમ રિક્વેસ્ટેડ? પ્લીઝથી વાક્ય શરૂ થયું છે તો તમને ઇઝીલી દેખાય જ છે. અ મેન સંયોજક ટુ શો મી એટલે આ સ્ટુડન્ટ પ્રમાણે હિમ અથવા હર. ધ વે ટુ ધેટ ધીસનું શું થયું? ધેટ એડ્રેસનું એડ્રેસ. માય મધર સેડ ટુ માય સિસ્ટર, ડોન્ટ આર્ગ્યુ વિથ યોર મેનેજર. ડોન્ટથી થયું છે એટલા માટે માય મધર ઓર્ડર્ડ અથવા તો એડવાઇઝડ. શું કામ બે? તો કે મમ્મી કીધું કે તારે તારા મેનેજર સાથે બહુ આર્ગ્યુમેન્ટ કરવાની નહીં. તો એક પ્રકારની સલાહ પણ છે ને એક પ્રકારનો ઓર્ડર પણ છે, તો તમે ગમે લખી શકો છો. ઓર્ડર્ડ માય સિસ્ટર, ડોન્ટનું નોટ ટુ આર્ગ્યુ વિથ યોર એટલે માય સિસ્ટર પ્રમાણે હર મેનેજર. ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ લેસન નંબર 3. તમારી બુક ખોલો અને 3જા નંબરનું લેસન વાંચો. તો એક પ્રકારની સૂચના છે. બરાબર છે ને? તો ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ સૂચના સ્ટુડન્ટ્સ સંયોજક ટુ ઓપન યોર ટેક્સ્ટ બુક
સોરી ઓપન અહીંયા યોર છે ત્યાં ચેન્જ કરવાનું છે, ત્યાં કરવાનું છે ધેર ટેક્સ્ટ બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ લેસન નંબર 3. ધ ગાઈડ સેડ ટુ હર, એટલે ગાઈડે કોઈકને કહ્યું, છોકરીને કહ્યું, પ્લીઝ કમ ક્લોઝર ટુ હેવ અ પરફેક્ટ વ્યૂ ઓફ ઇટ. ધ ગાઈડ રિક્વેસ્ટેડ હર ટુ કમ ક્લોઝર ટુ હેવનું હેવ જ રહેશે, અ પરફેક્ટ વ્યૂ ઓફ ઇટ. પ્લીઝ નીકળી જાય, કેમ તો કે એનું રિક્વેસ્ટેડ કરી દીધું ને આપણે સંયોજક ટુ મૂકી દીધું. તો આ 10 સેન્ટેન્સીસ છે તેમને એકદમ ઇઝી લાગ્યા છે, કારણ કે વાક્યની અંદર કોઈ મોટા ફેરફાર થતા નથી, કોઈક ફેરફાર હોય છે. તો આ જે 10 સેન્ટેન્સીસ મેં તમને એક્સરસાઇઝ કરાવી, હવે કાલે 10 સેન્ટેન્સીસ છે હું તમને એક્સરસાઇઝ આપીશ, તમારે કાલે કરવાની અને પછીના વિડીયોમાં હું એક્સરસાઇઝ છે એ સોલ્વ કરાવી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ, હું આશા રાખું છું કે તમને વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય, જેની અંદર હજી એક લેટ્સવાળું સેન્ટેન્સ છે એ બાકી છે, એ 9મા વાળાને અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક પૂરો થાય છે. 10મા વાળાને હજુ એક સેન્ટેન્સીસ છે ઉદ્ગાર વાક્ય, જો કે 9મા વાળાને પણ હું સાથે શીખવીશ જ, કારણ કે 10મામાં તો કામ આવવાનું જ છે. તમારે વિડીયો જોવાના, એક્સરસાઇઝ કરવાની, આવડે તો ભલે આવડી જાય, એમાં શું વાંધો છે, બરોબર ને સ્ટુડન્ટ્સ? હજુ 2 સેન્ટેન્સીસ શીખવાના બાકી છે, એક લેટ્સવાળું આજ્ઞાર્થ વાક્યની અંદર સેન્ટેન્સ અને એક ઉદ્ગાર વાક્ય. તો આ 10 સેન્ટેન્સીસ મેં તમને જે આજે એક્સરસાઇઝ આપી, આ 10 સેન્ટેન્સ પછી આવતીકાલે હું તમને બીજા 10 સેન્ટેન્સીસ સૌથી પહેલાં કાલે હોમવર્ક આપીશ અને પછીના દિવસે હું તમને એક વિડીયો સેન્ડ કરીશ, જેની અંદર એની એક્સરસાઇઝ છે એ સોલ્યુશન હશે. આ બધું જ તમારે તમારી બુકની અંદર નોટ ડાઉન કરવાનું છે, લખી નાખવાનું છે, જેથી કરીને તમે કેટલા સેન્ટેન્સીસ એક વાક્યના કર્યા તમને યાદ રહે. પ્રશ્ન વાક્યમાં મેં તમને ટોટલી 30 સેન્ટેન્સીસ આપ્યા, વિધાન વાક્યમાં મેં તમને ઘણા વધારે સેન્ટેન્સ આપ્યા છે, આજ્ઞાર્થ વાક્યમાં થોડા ઓછા આપીશ, કારણ કે હવે તમને આવડતું હોય. અને હવે પછી લેટ્સવાળા વાક્ય શીખ્યા પછી ભેગી એક્સરસાઇઝ આવશે, બધા મિક્સ સેન્ટેન્સીસ, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય ને કેવી રીતે સોલ્વ કરવું એ હું તમને પછીના કાલ અને પરમ દિવસે એના પછીના દિવસોમાં સોલ્વ કરાવીશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેટલા માર્ક્સમાં કેવી રીતે પૂછાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટિલ ધેન ગુડ બાય.